મિત્રો, આજે આપણે ઓડના ટેકરાવાળી મેલડીમાંના ઇતિહાસની વાત કરીશું. આશરે 200 વર્ષ પહેલાની આ વાત છે. અમદાવાદથી 15 કિલોમીટર દૂર એક ટીંબો આવેલો છે. કહેવાય છે કે આ ટીંબા પાસે 35 ઓડ રોકાયા હતા અને તેમણે ત્યાં તેમના બાપદાદાની દેવી માં મેલડી માતાને બેસાડ્યા હતા. આ ઓડના ટીંબા પરથી જ આ ગામનું નામ ઓડ રાખવામાં આવ્યું. આ ગામ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં આવેલું છે, જે અમદાવાદના કમોદ રિંગ રોડ સર્કલથી 5 કિલોમીટર દૂર આવેલું છે. હાલમાં જે સસણ ગામ છે તે ગામના દાદુભા વાઘેલાની જે મેલડી છે એ જ ઓડના તળાવની મેલડી છે. આ તળાવ ઓડે જ ખોદાવ્યું હતું. આ તળાવના કાંઠેમાં મેલડીના મંડાણ છે. એમાં એક વખતની વાત છે. અમદાવાદની બજાર એવા માણેક ચોકમાં એક વાઘા નામનો કસારો રહેતો હતો અને એની ત્યાં દુકાન હતી. તે તાંબા પિત્તળના વાસણો વેચે. એણે પથરા એટલા પીર કર્યા છતાં પણ તેને કોઈ સંતાન ન હતું. ઘણી માનતાઓ રાખી છતાં પણ એમને કોઈ સંતાન જ ન થયું. એક દિવસ એક અજાણ્યા ગાડાવાળાએ એમને કહ્યું કે ભલા માણા, આ શહેરની બહાર 15 કિલોમીટર દૂર એક ટીંબો છે. ત્યાં ઓડની માતા મેલડી બેઠેલી છે. ત્યાં તમે એકવાર જઈ એનો દીવો તમે જોઈ લ્યો અને એની માનતા માની લ્યો. અને જો ઓડની મેલડી દીકરો ન આપે તો બાપ મેલડી તેમનો ધર્મ હારી જાય. આ ગાડાવાળાના કહેવાથી બીજો દિવસ રવિવાર હતો એટલે વાઘો કસારો ઘરે જઈ તેની પત્નીને કહેવા લાગ્યો કે આપણે 50 વર્ષની ઉંમર થઈ ગઈ છતાં પણ સંતાન નથી, એટલે કોઈની દેવીએ આપણને ટકોર કરી છે. હુકમ થયો છે. આજે એક ગામનો ગાડાવાળાએ મને કહી ગયો છે કે ઓડના ટેકરાવાળી માતા દીકરો દે છે. આમ જો તું કહેતી હોય તો આજે જ રવિવાર છે, હાલને આપણે મેલડીમાંના ધામમાં જઈએ. જો માં મેલડી આપણું સાંભળે અને આપણા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. આમ કહી વાઘા કસારાએ ગાડું જોડીને પત્નીને લઈ ચાલી નીકળ્યો. રસ્તામાં ઘણા વેપારીઓ મળ્યા અને પૂછ્યું, ક્યાં જાવ છો? તો વાઘલો કહે છે, ઓડના ટેકરાવાળી માં મેલડી પાસે દીકરો લેવા જઈએ છીએ. આમ વાઘલો કસારો ઓડના કાબિલામાં જઈને ઊભો રહ્યો અને કહે છે, તમારી માતા ક્યાં છે? ત્યારે ઓડની વસ્તી કહે છે કે અમારી માતા તો તળાવની કાંઠે બેઠી છે. વળી પૂછે છે કે તમારા ભુવા ક્યાં છે? તો કહે છે કે અમારા ભુવા તો મઢમાં બેઠા છે. શું કામ છે તમારે? ત્યારે વાઘલાએ કહ્યું કે હું વેપારી છું, અમારે સવાશેર માટીની ખોટ છે. મને તો બહાર ગામના કોઈ ગાડાવાળાએ કહ્યું કે ઓડાના ટીંબાવાળી માતા પાસે જઈ ખોળો પાથરજો, માં તમને દીકરો દેશે. એટલે આજે હું 50 વર્ષની ઉંમરે એક આશા લઈને આવ્યો છું. વાઘલોમાં મેલડીના મઢમાં જ્યાં ભુવા બેઠા હતા ત્યાં જઈને કહે છે કે જો માં મેલડી દીકરો દેતી હોય. એટલું બોલ્યો ત્યાં તો મઢમાં ભુવાએ હાકલ કરી, ખમા ખમા ખમા, હું ઓડની મેલડી છું. હવે આપતા પાછી પડું તો મારો ધર્મ લજાય. મારા વાઘલા, તું કસારો છો ને? હા માડી, દીકરો લેવા આવ્યો છો ને? તો કે હા. તો એક કામ કર, તારી પત્નીને કહે ખોળો પાથરીને બેસી જાય. પછી કહેવાય છે કે વાઘલાની પત્ની ખોળો પાથરીને બેસે છે. ત્યાં તો ભુવાના હાથમાંથી એક ઝારનો દાણો ખોળામાં પડ્યો. પછી મેલડી બોલ્યા, મારા તળાવમાંથી એક અંજળી ભરીને પાણી પી લેજે, પણ એ પહેલા આ ઝારનો દાણો ખાઈ લેજે. દાણો સાવ્યા પછી પેટમાં જાય અને પછી જો 999 રૂવાડા બેઠા થાય ને તો માનજે કે મારી મેલડીનો દીવો પેટમાં થયો છે. પછી વાઘલાની પત્નીએ તળાવમાં જઈને અંજલી લીધી. ત્યાં તો મેલડીની હાકલ પડવા લાગી, ખમ્મા ખમ્મા મારા વાઘલા, હું ઓડની મેલડી છું, મરદાને પણ સજીવન કરું છું એવી હું મેલડી છું. અરે વાઘલા, એમાં પાસો પડતો નહીં. મને દેવીને દેતાય આવડે છે અને દેવીને લેતાય આવડે છે. જો કોઈ ભૂવો મને પ્રેમથી જમાડે ને તો હું એનું લેણું બાકી નથી રાખતી. હે વાઘા કસારા, તું કોઈ દિવસ મારો રવિવાર કે મંગળવાર સૂકતો નહીં? હા માડી હા, હું નહીં સૂકું.
નહીતર મને માડીને દેતાય આવડે છે અને લેતાય આવડે છે, પછી મને ફટ ન કહેતો. આમ વાઘા કસારાએ ઘરે આવીને માનો માંડવો નાખ્યો અને માને જમાડ્યા. આમ કરતા કરતા દિવસો વીતતા ગયા અને મહિના વીતતા ગયા. 1 મહિનો, 2 મહિના, આમ થતા થતા 9 મહિના પૂરા થયા. વાઘો કસારો ઓડના ટીંબે આવીને માં મેલડીનો દીવો કરી જાય. રવિવાર અને મંગળવાર જરાય ભૂલે જ નહીં. બરાબર 9 મહિનાને 9મા દિવસે વાઘલા કસારાના ઘરે દીકરો થયો. દેવ જેવો દીકરો જ્યારે 1.25 મહિનાનો થયો ત્યારે વાઘલાએ ગાડું જોડ્યું. વાઘલાની પત્નીએ દીકરાને ખોળામાં લઈ લીધો. એની પત્નીએ કોરી નવી સાડી પહેરી છે. વાઘલાએ પણ નવા કોરા કપડાં પહેર્યા છે. સાથે માં મેલડીની 1.25 શેરની સુખડી બનાવી, 1.25 શેરનો તાવો કર્યો અને 1.25 શેર જારનો ખીચડો બનાવ્યો છે. આમ બધું લઈને વાઘલો કસારો માને જમાડવા ઓડના ટીંબે જાય છે. ઓડના ટીંબે આવીને બરોબર માને જમાડે છે. ત્યાં જ તેની વહુને મનમાં હોહકારો કર્યો. ઓહો, ઠેઠ અમદાવાદના પાદરમાંથી આ ઓડના ટીંબા સુધી માતાજી પાસે રોજ આવવું પડે છે. હે દેવી, આ રવિવાર અને મંગળવાર તું અમને અહીં સુધી બોલાવે છે, પણ આજે હું ખોળો પાથરું છું કે આ ઓડના ટીંબાથી મારા કંસારાના ઘરે આવો ને. તને કંસારાની વહુ બોલાવે છે. જ્યારે ગુગળના ધૂપ થયા અને તાવા થયા ત્યાં ભોવાએ હાકલ કરી, ખમ્મા ખમ્મા મારા વાઘલા, મેં તને દીકરો દીધો એટલે મેં તને આંગળી આપી. ત્યાં તો તે મારો બોચો પકડ્યો છે, તો તે મારો મઢ માગ્યો. વાઘલો કહે છે કે મેં કાંઈ નથી માગ્યું, તો પૂછ તારી વહુને. વાઘલાએ તેની વહુને પૂછ્યું કે શું છે આ બધું? કે મેં જ ખોળામાં દીકરો રમાડતા રમાડતા એક હોશિયાળું આંસુડું પાડીને માં મેલડીને ઠપકો આપ્યો. માડી, અમારે અહીંયા સુધી આવવું પડે છે. અમને જે બટકું રોટલો મળશે એમાંથી અમે તમને જમાડશું. હાલોમાં અમારા કંસારાની દુકાનમાં બેસો. આમ માને ટકોર કરી હતી. મેલડીએ કહ્યું કે સાંભળ્યું ને મારા વાઘલા? તો વાઘલો કહે, હશે માડી, માફ કરી દો. ના ના મારા વાઘલા, તારી વહુએ હોશિયારું આંસુડું પાડું ને એટલે જ હું મેલડી તૈયાર છું. મારો ઓડનો ટીંબો મને વહાલો જ છે, પણ ખોળાની અંદર એક કોડિયું મારા નામનું, મારો ચકલો ચંદરવો અને મારો તાવો એટલું લઈ એ ખુલ્લામાં મૂકી દે અને ખુલ્લા ગાડામાં લઈ જાઓ. તમારા કસારાની દુકાનમાં હું આવીને મંડાણ માંડી, પણ જોજે વાઘલા, મારી એક શરત છે. બોલો માડી, બોલો. આમ માતા મેલડીએ વાઘલા કસારાને કહ્યું, મેં તને કરંદિયો દીધો છે ને, તે કરંદિયો તું કાંઈ નીચે મૂકતો નહીં. તું જે જગ્યાએ નીચે મૂકીને એ જગ્યાએ હું બેસી જઈશ. પછી તું માનજે કે હું તારી દુકાન સુધી નહીં આવી શકું. આ હું ઓડની મેલડી બોલું છું. વાઘલા કસારાએ કહ્યું, ના મૂકું માં, હું તમને કાંઈ નીચે નહીં મૂકું. તો કહે, હવે બેસ ગાડામાં અને મૂક તારા ખોળામાં તાવો, અને હું તારી સાથે જ છું, તારા ખોળામાં જ બેઠી છું એમ માનજે. ગાડું તો ચાલ્યું અમદાવાદ તરફ. વૈશાખનો ધમધમતો તડકો છે. બરાબર હાલની તારીખમાં બહેરામપુરામાં જ્યાં મેલડી માતાનું મંદિર છે ત્યાં લીમડો અને બાજુમાં વડલો છે અને તેની બાજુમાં એક બોરડીનું ઝાડ છે. ગાડું ત્યાં આવ્યું અને તડકો ખૂબ જ લાગવાથી છોકરો જોર જોરથી રડવા લાગ્યો છે. કસારાની વહુના ખોળામાં 1.25 મહિનાનો છોકરો કજિયા ચડ્યો છે અને છાનો રહેતો જ નથી. કસારાની વહુએ કીધું, અહીં થોડીવાર ઊભા રહો, ઘણા ઝાડવાઓ છે તો બળદને થોડો વિસામો થાય અને સાયડામાં થોડી ટાઢક થાય તો છોકરોય છાનો રહી જાય. ટોપલામાં થોડી છુખડી પડી છે તો આપણે તે ખાઈ થોડું પાણી પીને પછી આગળ જઈએ. વાઘલો કહે છે, કાંઈ વાંધો નહીં. આમ કહી ગાડાવાળાએ બળદ છોડ્યા અને વાઘલાની વહુએ ત્યાં ઝાડ નીચે છોકરાને ધવડાવવા બેઠી છે.
છતાં પણ છોકરો છાનો નથી રહેતો અને છોકરાએ રડવાનું ચાલુ જ રાખ્યું. હજુ પણ ટોપલો તો કંસારાના ખોળામાં જ હતો. હવે માં મેલડીને ભાન ભૂલાવી છે. છોકરો રોતો હતો. શેઠાણી છોકરાને છાનો રાખી મથીને થાકી ગઈ છે, પણ છોકરો છાનો રહેતો જ નથી. કંસારો હવે ભાન ભૂલી ગયો, કારણ કે તેને માતા કરતા છોકરામાં માયા લાગી અને તરત જ તાવો નીચે મૂકીને તેડી લીધો. ત્યાં જ કહેવાય છે કે મેલડીમાં બોરના ઝાડ નીચે નાગણીના સ્વરૂપમાં પ્રગટ થઈને બેસી ગયા. તરત જ વાઘલાની આંખ ઉઘડી ગઈ અને તરત જ માં મેલડીના શબ્દો યાદ આવ્યા. ત્યાં તો માતા બોલ્યા, હે વાઘલા, હવે ચાલ્યો જા. તે મને સામેથી બોલાવી અને અહીંયા અધવશ્ય મૂકી દીધી. હું મારી ઓડની વસ્તીને નોંધારી મૂકીને આવી હતી. હવે તારે ને મારે બહુ શેઠું પડી ગયું છે અને તારે આવવું હોય તો અહીંયા આવજે. હું અહીંયા જ બેઠી છું. અહીંયાથી કાંઈ દૂર નહીં જાઉં. અહીંયા મારું 3 ઈંટોનું દેરું બાંધજે, દીવો કર અને જતા જતા કહેવાય છે કે બહેરામપુર ગામમાં જ માનું મંડાણ થયું. સરકાર બદલાઈ અને સમય બદલાયો. ગામ બહેરામપુરામાં હાલની તારીખમાં પણ એક વડલાની મેલડી બેઠી છે. ભેગી લાલબાઈ અને ફૂલબાઈ પણ બેઠેલી છે. એ હોકારો કરીને કહેતી હોય કે આ વાઘલાની જેવો કોઈ દુખિયારો કોઈ મારા બહેરામપુરામાં આવે તે એમના દુઃખને ભાંગીને ભૂકો ન કરું તો મારી મેલડીનું મંડાણ મટી જાય. કદાચ કોઈને સંકટ પડે ને તો બહેરામપુરાના શોકની મેલડી માને યાદ કરજો. મેલડીમાં તેમના ભક્તોને આપતા પાછી નહીં પડે. માં મેલડીમાં સૌ ભક્તોની મનોકામના પૂરી કરે. મિત્રો, આ હતો બહેરામપુરની મેલડીમાંનો ઇતિહાસ. તો મિત્રો, આ ઇતિહાસ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે. કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, એની ખાસ નોંધ લેવી. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો, આવા જ અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે. ધન્યવાદ.